આજે તો અમારે રવિવારની રજા હતી, પણ કપડાં બહુ હતા. કપડાં હતા અમારા લગ્નના, કેમ કે મારા ભાઈની છોકરીના લગ્ન હતા. ગયા રવિવારના લગ્ન હતા, પણ આ રવિવાર આવ્યો તો મારા કપડાં ખૂટતા નહોતા, કેમ કે કપડાં તો એટલા અમે બધાએ બદલ્યા હતા. છોકરા તો બદલવામાં આમ તમારે જેમ આવે એમ બદલતા હતા. એટલે મેં કીધું હવે આજ કપડાં ધોવા પડશે ઝાઝા. તો આજે ધોઈ નાખ્યા ઝાઝા, પછી ધોઈ નાખ્યા બધા ઠેલા ને બધું. ઘડીક થયું ને તો મારી માં આવ્યા. મારી માં આવીને અંદર બેઠા હતા ને આપણે બનાવી નાખી ચા બનાવીને મસ્ત મજાની ડગડો. પણ મારી માં હું લેવા આવ્યા એ હું તમને લોકોને કહી દઉં, કેમ કે મને વાગ્યું હતું હાથે. એટલે મારી માને પાછા હમાસાર મળી ગયા કે મારી છોકરીને પાછો દુખાવો હાથમાં થઈ ગયો છે. એટલે એ આવ્યા હતા મારી ખબર પૂછવાની. પછી આપી દીધી મારા માને ચા. મેં ચા પીતા પીતા મારી માં મને કે બેન તે ચા હું લેવા બનાવી? મેં કીધું લે, મહેમાન આવતો ચા તો બનાવતી, કે હું તારી માં છું, મહેમાન થોડી છે. મેં કીધું એ વાત થશે ને. પછી આપણે પી લીધી થોડીક ચા. મારા મા કે તું તો લે, એટલે આપણે થોડીક ચા લઈ લીધી. ચા લઈને પછી આપણે બનાવવાની હતી રસોઈ. એટલે રસોઈ બનાવવાની હતી ને રસોઈ બનાવી નાખી. રસોઈ બનાવીને અમે બેસી ગયા જમવા બેઠા. એટલે આપણે ફ્લાવર બટેટા અને વટાણાનું શાક બનાવ્યું હતું. અમારા ઘરમાં તીખું ઓછું ખાય એટલે આવું બતાવશે તમને શાક. અને પછી હતા 2 બાજરાના રોટલા, પછી કરી ઘઉંની રોટલી અને ભાત ને દાળ, આવું બનાવ્યું. મેં કીધું માં હું થોડોક શીરો બનાવી નાખતો. મારી માએ મને એવું કીધું કે લગ્ન ગયા ને તો ગળું ખાઈ ખાઈને અમે કંટાળી ગયા છીએ, તો મેં કે રેવા દે. તો મેં તો કાંઈ વાંધો નહીં. પછી અમે બધા જમી અને ઘડીક વાર આરામમાં વયા ગયા, કેમ કે મારા માને જાવું તું જલ્દી, પણ મેં કીધું ઘડીક વાર તો મારી સાથે રહ્યો, એટલે મેં રોકી રાખ્યા. એટલે પછી અમે મા દીકરી આરામ કરીને મારી માં વયા ગયા ઘરે વયા ગયા. હાન થઈને ઘરે ગયા ને આપણે લઈ લીધા વાસણ, કેમ કે વાસણ બપોરે ઘસ્યા નહોતા. વાસણ તો હું હાનના જ ઘસું શાંતિથી, ઘરે હોઉં ને ત્યારે. વાસણ ઘસી અને પછી થઈ ગઈ નવરી. વાસણ હતા બહુ. પછી ઘસીને આવીને પછી મારા બાએ ઘરે જઈને મને ફોન કરાવી દીધો કે હું પોગી ગઈ છું. મેં તો સારું લ્યો. પણ આવ્યા હતા મારા હાથે વાગ્યું હતું ને એની ખબર કાઢો તો હું તમને એ હાથ બતાવી દઉં કે મને શું વાગ્યું હતું. તમને એમ થતું છે શું વાગ્યું હતું, પણ હું જ્યાં કોલેજમાં કડ કાઢતી હતી ત્યાંથી મને લાકડું ગરી ગયું હતું હાથમાં. એટલે મને રસી થઈ ગઈ હતી, મટી ગયું હતું, ત્યાંથી પાછું થયું, કામ કરવામાં આવ્યું નહીં. એટલે તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. અને આવજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.